આજે એક ભાઈનો જન્મદિવસ હતો એટલા માટે રાત્રે મંડળી ભેગી કરીને પછી આઈસ્ક્રીમના ભૂક્કા બોલાવી નાખ્યા. ચલો આખી વાત સમજાવું, વિડીયો બની જો. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા સવારે હું પહોંચી ગયો દરિયા કિનારે ને અહીં આવીને જોયું તો એક ભાઈ સ્ટીમર લઈને માછલા પકડતો હતો. ઘડીથી તો એ જ જગ્યાએ બીજો સ્ટીમર વાળો ભાઈ આવ્યો ને માછલા પકડવા માંડ્યો. હવે એ લોકોને એ કામ કરવા દીધું ને ત્યારબાદ સાંજે અમે બધા પહોંચી ગયા દ્વારકાધીશના મંદિરે અને ત્યારબાદ દ્વારકાધીશના દર્શન કરીને એક જગ્યાએ આરામથી બેસી ગયા. અને આજે આપણે રોશનભાઈનો બર્થડે છે એટલા માટે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી બનાવી, કારણ કે આખા ગામને કેવું જોઈએ ને કે આ ભાઈનો બર્થડે છે. અને ત્યારબાદ રાત્રે એક બર્થડે ની રીલ બનાવી ગયા. ત્યાં અચાનક મુલાકાત કરી નાખી હાર્દિકભાઈ સાથે અને ભાઈ થોડી વાર વાતચીત કરીને પછી હસી મજાક કરીને પછી એક બર્થડે ની રીલ બનાવી. અને ત્યારબાદ બધા મિત્રો ભેગા થઈ ગયા ને પછી એક મંડળી જમા કરી, કારણ કે આજે આપણે રોશનભાઈ નો બર્થડે છે એટલે ભાઈએ મંગાવી આઈસ્ક્રીમ. એટલે પછી બધા મિત્રો આરામથી પલાઠી વાળીને બેસી ગયા ને પછી આઈસ્ક્રીમ ના ભૂક્કા બોલાવી નાખ્યા. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? હવે આઈસ્ક્રીમ નું કામ પૂરું કરીને ત્યારબાદ થમ્સઅપ નો બાટલો મંગાવ્યો. એટલે પછી શું બેઠા એનું બી કામ તમામ કરી નાખ્યું. તો ચલો રોશનભાઈ નો બર્થડે છે એટલા માટે કમેન્ટ બોક્સમાં હેપી બર્થડે વિશ કરી નાખજો. खत्म.